બનાસકાંઠાના ડીસામાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના સમર્થકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। સમર્થકો સાથે ધાબા પર ચડી પતંગ ચગાવ્યા હતા। આ સાથે જ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરતા પ્રવીણભાઈએ જણાવ્યું કે ઉત્તરાયણ ઉમંગ અને ઉત્સાહનો તહેવાર છે। વિકાસની પતંગ હવે 2047ના વિકસિત ભારત તરફ આગળ વધી રહી છે। રાજકારણ પર વાત કરતા મંત્રી પ્રવીણ માળીએ હસતા હસતા કહ્યું કે રાજકારણમાં ઘણી વખત ઢીલ મૂકવી પણ જરૂરી હોય છે અને ખેંચવી પણ જરૂરી હોય છે। બંને વચ્ચે સંતુલન રાખીને અમે આગળ વધી રહ્યા છીએ। राज्य कक्षाना जे मंत्री है प्रवीणभाई माળી તે અહીં આગળ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે ધાબા ઉપર છે તે પતંગ ચગાવી રહ્યા છે। કહી શકાય કે જે પ્રકારે રાજ્ય સરકારના મંત્રી છે, યુવા નેતા છે અને તેમને ખરેખર જોવા જઈએ તો તમામ જે તહેવારોને તેમને ખૂબ તેમને શોખ હોય છે। ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું। શું કહો છો સાહેબ, આજે ઉત્તરાયણ છે ને આપ અહીંયા ઉત્તરાયણ મનાવી રહ્યા છો? બધું ઉત્સાહ અને ઉમંગનો તહેવાર। આજે ધનુ રાશિમાંથી મકર રાશિમાં સૂર્ય જ્યારે પ્રવેશ કરતો હોય અને ત્યારે આપણી આસ્થા મુજબ લોકો દાન પુણ્ય કરે, પતંગ ચગાવે, બાળકો રમે, મહિલાઓ સૌ સાથે મળીને ધાબા ઉપર પર્વ ઉજવતા હોય। તો આજે અમે બધા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા થઈને આજે ઉત્સવ ઉજવી રહ્યા છીએ। સાહેબ, શું કહેશો, આપ રાજ્ય સરકારના મંત્રી છો, કહેવાય ને કે જે સરકારની આજે જે પતંગ છે આપણે કઈ દિશામાં અત્યારે જઈ રહી છે? વિકાસની પતંગ 2047ની વિકસિત ભારત તરફ જઈ રહી છે, વિકસિત ગુજરાત તરફ જઈ રહી છે અને આમાં કરુણા પણ છે, સંવેદનાઓ પણ છે, વિકાસ પણ છે, વિરાસત પણ છે, સૌ ધ્યાને રાખીને આગળ વધી રહ્યા છે। આજે પણ રાજ્ય સરકારે ગઈકાલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરુણા અભિયાન શરૂઆત કરી છે કે કોઈ અબોલ પક્ષીઓ છે એમાં કોઈ દોરી ન વીંટળાનું ધ્યાન રાખીને એના માટેના પણ કેમ્પો સ્વૈચ્છિક સંસ્થાઓ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે। તો એને ધ્યાને રાખીને પણ સૌ કોઈ સંવેદનશીલ બને એ પણ વિનંતી છે સૌને। સાહેબ, આપણો છેકથી સ્વભાવ રહ્યો છે પતંગ ચગાવતા હોય કે ઢીલ મૂકવી। આપે પણ આપના જીવનમાં ઘણી બધી ઢીલ મૂકી છે, એટલા માટે આપ ક્યાંક ને ક્યાંક અત્યારે અધર ખૂબ આપનો પતંગ ચગી રહ્યો છે। જે લોકો ખેંચે છે એમને શું કહેશો? એટલે ઢીલ મૂકવી પણ જરૂરી હોય છે ને ખેંચવી બી જરૂરી હોય છે, બંને બેલેન્સ કરીને ચાલવું જોઈએ અને એ કરી રહ્યા છીએ। ઓકે, તો આ હતા રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી। તેવું કહી રહ્યા જ્યારે પણ આપણી પતંગ ચગતી હોય ત્યારે ખેંચવી પણ જરૂરી છે અને ક્યાંક જરૂર પડે તો ઢીલ પણ મૂકવી જરૂરી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।